મિશન કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ આજરોજ રાજકોટના વોર્ડ નંબર 2 ની મુલાકાતે છે. ત્યારે વોર્ડ નંબર 2 ની અંદર વર્તમાન શાસકો દ્વારા કેટલા વિકાસના કામો છે 5 વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે અને હજુ કેટલા વિકાસના કામો બાકી છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ આપણે રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ની મુલાકાતે છે. ત્યારે રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના રેસકોર્સ પાર્કના જે રહીશો છે તે આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું અને જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમના દ્વારા કઈ પ્રકારના વિકાસના કામો છે એ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને 5 વર્ષ દરમિયાન કઈ પ્રકારના વિકાસના કામો આ વિસ્તારમાં થયા છે અને હજુ કઈ પ્રકારના કામો છે કે જે બાકી છે કે જેને કરવાની જરૂર હતી તે લોકો પાસેથી જાણીતું. સ્થાનિક બહેનો આપણી સાથે છે. બેન, તમે શું કહેશો કે પ્રકારના કામો છે આ વિસ્તારની અંદર થયેલા છે? રોડ રસ્તાનું કામ સારું છે, દવાખાના, આંગણવાડી બધુંનું કામ વ્યવસ્થિત અને બહુ સારું છે, વખાણવા લાયક છે અમારા વોર્ડ નંબર 2માં. પણ આ બેને વાત કરી એ પ્રમાણે રીડેવલપમેન્ટ થાય તો બધા રહેશે ને મૂંઝવણ દૂર થઈ જાય. તમે શું કહેશો, 4 કોર્પોરેટર છે વોર્ડની અંદર કઈ પ્રકારના કામો છે આ વિસ્તારમાં થયા છે? આર વિસ્તારમાં ડામર રોડ છે કે આ ફૂટપાથનું કામ છે, લાઇટિંગનું છે, એ બધું વ્યવસ્થિત થાય છે. બસ જો આ વિસ્તારમાં બધું તો બરાબર છે, પણ થોડું પાણીની જરૂર છે, કેમ કે આગળ ઉનાળો આવે છે અને ચોખ્ખું પાણી મળે એના માટે આગળ વધો. અન્ય લાઇટિંગની સુવિધાઓ અથવા સીસીટીવી કેમેરા, મહિલાઓની સુરક્ષા, લાઇબ્રેરી આ પ્રકારની સુવિધાઓ આ વોર્ડમાં કઈ પ્રકારની છે? આ પ્રકારમાં તો રોડ રસ્તા ઉપર કેમેરા ને બધું છે, પણ જો વિસ્તારમાં આવી જાય બધાએ કીધું એમ કે રીડેવલપમેન્ટ જરાક થોડું ફાસ્ટ થાય તો અમારા માટે બહુ સારું છે એમ. ચોક્કસપણે આ વિસ્તારનું ડેવલપમેન્ટ છે થાય તો વધુ સારું છે. અન્ય પણ બહેનો છે. બેન, શું કહેશો, 4 કોર્પોરેટર છે, કઈ પ્રકારના વોર્ડની અંદર વિકાસના કામો થયા છે? કામો તો બધા કરે જ છે, પણ હવે આ રોડ ને એ સારું છે, પાણીનો કોકવાર પ્રોબ્લેમ થાય છે, ઓછું આવે છે નહીં, પણ એના ઉપર ધ્યાન દે એટલે ઘણું. અન્ય કયા એવા કામો છે કે જે આ વોર્ડની અંદર કરવાની જરૂર છે? ખાસ તો બધાને એક જ પ્રશ્ન છે રીડેવલપમેન્ટનો. હા, બે ચોમાસામાં વરસાદ આવતો હોય તો અમારે તો ટેન્કર આવે જ પાછું, એટલે પાણીને તો ખાસ પ્રોબ્લેમ છે. હા, પાણીનો વધારે પ્રોબ્લેમ છે. એમાં નજીક હોય ને નળ કનેક્શન એ લોકોને આવે, અમારે છેલ્લેથી બીજું હોય તો અમારે આવે જ નહીં પછી પાણી, એવું થાય. એક તો આપે 20 મિનિટ, એક તો કોર્પોરેશનવાળા, એમાં પછી અમારે તો ટેન્કર કાયમ ને માટે અમે ત્યાં જેટલા વર્ષથી આવે છે એટલા વર્ષે ટેન્કર મગાવી છે. આ 26 વર્ષથી આ રેસકોર્સ પાર્કમાં અમારે 24 નંબરમાં ટેન્કર આવે છે, એટલે પાણીની ખાસ જરૂરિયાત છે. શું તમે શું કહેશો, કઈ પ્રકારના કામો છે એ આ 5 વર્ષ દરમિયાન થયા છે કોર્પોરેટર દ્વારા અને કયા પ્રકારના કામો હજુ બાકી છે? કામો ખાસ એરપોર્ટ ફાટક ત્યાં સખત ભીડ થઈ જાય છે અને કોઈ ડિસિપ્લિન હોતું જ નથી, કોઈ સાઈડ દેવા માટે ઊભા નથી રહેતા, સામસામા બધા આવી જાય છે, એ ક્રોસ કરવામાં બધાને બહુ તકલીફ થાય છે. નહીંતર એક આખી લાઈન કરાવે તો બરાબર છે. અને 4 કોર્પોરેટરોમાં ખાસ મનીષભાઈ એ ખૂબ જ અમારું ધ્યાન રાખે છે સોસાયટીનું. અમે એને કાંઈ પણ કહીએ છીએ તો એ તરત પ્રશ્ન સોલ્વ કરી આપે છે. અને ખાસ ધારાસભ્ય દર્શિતાબેન એ તો હવે થોડાક હાઈ લેવલમાં આવી ગયા, પણ તો એ ધ્યાન આપે છે થોડું. એટલે ખાસ પાયાની કોઈ પણ અસુવિધા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ માટે કોર્પોરેટર દોડે છે? ખાસ મનીષભાઈ વધારે આવે છે. હા, બીજા કોર્પોરેટર કરતાં મનીષભાઈ વધારે આવે છે. ઓવરઓલ આ 5 વર્ષનું રેન્કિંગ આપવું હોય તો વોર્ડનો વિકાસ કેવો થયો છે કે પછી જેટલો જોયો એટલો વિકાસ નથી થયો? ના, સારો થયો છે, વિકાસ સારો થયો છે, પણ વિજયભાઈ જતાં થોડુંક હળવું થઈ ગયું છે કામ, એટલે થોડુંક લોકો ધ્યાન નથી આપતા. 2-4 વખત ફોન કરીએ, ખાસ અમારા બાપુ રાજેન્દ્રભાઈ એ વધારે ધ્યાન આપે છે, એનો ફોન જાય તો કામ થાય એવું છે બધું. અને એ જ્યારથી વોર્ડ પ્રમુખથી નીકળી ગયા છે ત્યારથી થોડું કામ અટકી જાય છે. બાકી જ્યાં સુધી હતા 5 વર્ષ સુધી તો સરસ કામ થતું હતું અમારું. ચોક્કસપણે ખાસ કરીને કહેવાય કે પૂર્વ વોર્ડ પ્રમુખ પણ છે અને સ્થાનિક આગેવાન પણ છે. શું કહેશો, આ વિસ્તારની અંદર કઈ પ્રકારના વિકાસના કામો થયા છે અને હજુ કયા એવા વિકાસના કામો છે કે જેની ઘટ આવે છે? વોર્ડ નંબર 2નો તો વિકાસ ખૂબ સરસ થયો છે. 18 વોર્ડમાં મને લાગે છે કે નંબર 1 વોર્ડ નંબર 2 છે. 4 કોર્પોરેટર સારા છે. મનીષભાઈ વધારે જાગૃત છે, એને કહી એટલે તરત જ કરી દે, પણ બીજો કોઈ પ્રોબ્લેમ નથી, કામ સતત થયા જ કરે છે, એમનું ધ્યાન દોરીએ એટલે તરત આવે છે.
ખાસ આજે વોર્ડ નંબર 2 છે એમાંથી એક ધારાસભ્ય છે, એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, મનીષભાઈ છે, દંડક છે, તમામ કહી શકાય કે હોદ્દાઓને મુખ્ય હોદ્દાઓ પર છે. તો એવું નથી લાગતું કે અનેક એવા વિકાસના કામો છે અથવા તો એવો પાયાની સુવિધા છે જે વધારે આ વિસ્તારની અંદર હોવી જોઈએ? અમારે રીડેવલપમેન્ટ કરવા માટે આ સોસાયટીને 887 ફ્લેટ છે, વધારાની FSI આપે તો જ થાય એમ છે. એના માટે ચારેય કોર્પોરેટર જાગૃત છે, પણ જોઈએ તેટલો સહકાર નથી. જો એને પ્રાયોરિટીમાં લે તો સરસ થાય આ સોસાયટીનું કામ, એટલે સારું ડેવલપમેન્ટ થઈ શકે. ડેવલપમેન્ટ સરસ થઈ શકે એમ છે. તો ચોક્કસપણે આ વિસ્તારનું કહી શકાય કે ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ શકે છે. શું કહેશો? ખાસ સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, બહેનોની ખાસ કરીને પાણીની સમસ્યાઓ છે, અન્ય કઈ કઈ એવી સમસ્યાઓ છે કે જેનું નિરાકરણ જરૂરી છે? એમને કીધું ને કે ટ્રાફિક બહુ જામ થઈ જાય, ટ્રાફિક પોલીસ મૂકવાની ખાસ જરૂર છે, કારણ કે કેટલી વાર ટ્રેન પસાર થઈ જાય, ફાટક 2 વાર બંધ થાય, 3 વાર થાય ને લોકો આડેધડ ઊભા રહી જાય છે. એટલે ખાસ તો ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક પોલીસ મૂકવાની જરૂર છે અને પાણીનો પ્રશ્ન મેઇન છે. રોડ રસ્તાઓની અને લાઇટિંગની એ સુવિધાઓ કઈ પ્રકારની છે? કારણ કે અનેકવાર વારંવાર એક ફરિયાદો ઉઠતી હોય છે કે રોડ બન્યા બાદ પણ ખોદકામ થતું હોય છે, તો આને લઈને કઈ પ્રકારની આ વિસ્તારની અંદર પરિસ્થિતિ છે? ના, એ તો રોડ રસ્તો સારો છે અને ડામરો થઈ ગયા સરસ મજાનો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મેઇન પાણી અને ટ્રાફિક છે એ બહુ જરૂરી છે. અન્ય કયા એવા વિકાસના કામો છે કે જે હવે કરવાની જરૂર છે? બસ મેઇન પાણીનું છે પ્રશ્ન, બાકી બધું શું છે. ઓકે. તો ચોક્કસપણે ખાસ કરીને કહી શકાય કે વોર્ડ નંબર 2ના જે સેન્ટ્રલમાં આવેલું કહી શકાય કે આ રેસકોર્સ પાર્ક છે કે જ્યાં કહી શકાય કે આ જે રહીશો છે તે લગભગ 25 થી 30 વર્ષથી રહે છે. તેમની મુખ્ય એક માંગણી છે કે આ વિસ્તારની અંદર કહી શકાય કે રીડેવલપમેન્ટ છે તે કરવામાં આવે જેથી કરીને વધારે આ વિસ્તારનો વિકાસ થાય. તે ઉપરાંત બહેનો કહી રહ્યા છે કે ખાસ કરીને કહી શકાય કે એરપોર્ટ ફાટક નજીક હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે છે, જેને લઈને તંત્ર દ્વારા યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે જે ચારેય કોર્પોરેટરો છે તેમાંથી મનીષભાઈ રાડિયા છે કહી શકાય કે જાગૃત કોર્પોરેટર છે, તાત્કાલિક રિસ્પોન્સ આપે છે, વિકાસના કાર્યો કરે છે અને સાથોસાથ કહી શકાય કે જે પાણીની સમસ્યા કે શહેરના સિટીના મધ્યમાં હોવા છતાં પણ ટેન્કરો છે તે અહીં મંગાવવા પડે છે, તો એ પ્રકારની પણ વ્યવસ્થાઓ જો અહીં કરવામાં આવે તો ખાસ કરીને આ વોર્ડનો જે વિકાસ થયો છે તેમાં પણ વધારે કહી શકાય કે રોશની છે જોવા મળે અને ખાસ કરીને વધારે ઉત્તરોત્તર આ વોર્ડનો વિકાસ થતો રહે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 2માં છે અને વોર્ડ નંબર 2માં જ કહી શકાય કે આ રંગ ઉપવન સોસાયટી આવેલી છે, જેના સ્થાનિક રહીશો આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું અને તેમને કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? ખાસ કરીને કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો આ વોર્ડ નંબર 2ના વિસ્તારમાં તમે કરી રહ્યા છો? મારું નામ હર્ષદભાઈ વી જોશી છે. હું અહીંયા 1999થી રહું છું અને જ્યારથી રહેવા આવ્યો ત્યારથી જ અહીંયા ગેટ પાસે કચરાનો પ્રોબ્લેમ છે, એટલે એ કોઈ એનો હલ જ નથી નીકળતો. અને ઉપરાંતમાં મેઇન રોડ ઉપર એક આ જે લાઈન છે ગેટથી આગળ, ત્યાં નોનવેજ વેચાય છે, મચ્છીને એવું, અને દારૂના અડ્ડા કહી તો ચાલે એવા અડ્ડા છે દારૂમાં. દેશી દારૂ કાયમ વેચાય. સાંજે 5-6 વાગ્યા પછી માણસો એટલા લેવા આવતા હોય છે, આપણે અહીંયા બેસીએ એટલે ખ્યાલ આવે કે આ દારૂ લેવા આવ્યા છે. આ પ્રોબ્લેમ છે મેઇન અમારે, કચરાનો અને આ દારૂ ને નોનવેજનો. ખાસ ટીપરવાનને આ વિસ્તારમાં ટીપરવાનને વ્યવસ્થિત આવે છે, ભાજપ બોડી છે, બધા અમને સપોર્ટ કરે છે, ઇવન દર્શિતાબેને સપોર્ટ કરે છે, પણ આ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. આજે આ ગંદકી થઈ રહી છે, સ્વાભાવિક છે કે એને કારણે રોગચાળો પણ વકરે શક્યતા છે. કોર્પોરેશન અંતર્ગત આવે છે, તેમ છતાં પણ અહીંયા સાફ સફાઈને લઈને અભાવ જોવા મળે છે. કોર્પોરેશન સાફ સફાઈ કરે જ છે વ્યવસ્થિત, પણ જેવા સાફ કરીને જાય એટલે તરત જ ત્યાં કચરાના ઢગલા, અત્યારે તમે જોઈ શકો છો કચરો અહીંયા અડધી ગાડી ટીપરવાન ભરાય એટલો કચરો પડ્યો જ છે. કઈ પ્રકારની કામગીરીની અપેક્ષા રાખો છો તમે? અમે આ કચરાનો અહીંથી કાયમી નિકાલ થાય ને એ અપેક્ષા રાખી છીએ. અને દારૂની દુકાનો જે બનેલી છે, ઘરમાં બેસીને બનાવે છે ઝૂંપડપટ્ટીવાળા, એ દારૂની દુકાનો બંધ થાય, નોનવેજ વેચે છે એ બંધ થાય, એવી અમારી અપેક્ષા છે. ખાસ કરીને કહી શકાય કે જે દારૂના હાટરાઓ ચાલે છે, ગંદકી છે દૂર થાય તે પ્રકારની અપેક્ષાઓ છે. તમે શું કહેશો? આ વિસ્તારની અંદર કઈ પ્રકારના વિકાસના કામો થયા છે ને કઈ કઈ પ્રકારના કામો હજી બાકી છે? નહીં, બીજે બધા જે બોડી છે એ બરાબર કામ કરે છે, પણ મેન જે આ સમસ્યા છે ને એમાં એ લોકો કાંઈ નથી કરી શકતા. હવે એ શું કામ કેમ એ પ્રશ્ન છે. સફાઈની જે છે સફાઈનો મેઇન પ્રોબ્લેમ છે, એ હાલ નથી થતો. હાલ નથી થતો. કેટલા વર્ષોથી સફાઈનો અહીંયા અભાવ છે? ભાઈએ કીધું એ પ્રમાણે 2099-2000થી છે. ચોક્કસપણે કહી
કહેવાય કે લગભગ 24-25 વર્ષથી અહીં અભાવ છે જોવા મળે છે. બહેનો પણ આપણી સાથે છે. શું કહેશો બેન, ખાસ કરીને અહીં આ વિસ્તારની અંદર ખાસ ગૃહિણીઓ મોટી સંખ્યામાં રહે છે, કયા પ્રકારના એવા પ્રશ્નો છે કે જે કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યા છે તો હજુ બાકી છે કામો? અમારી સોસાયટીની 2 એન્ટ્રીમાં આવારા તત્વો બેઠા હોય છે. અમારે નીકળવાની તકલીફ બહુ જ થાય છે અને સફાઈનો પ્રશ્ન સોલ્વ જ નથી થતો. અમારા ઘર સામે દારૂ વેચાય છે, માટલા વેચાય છે અને અમારા ઘર પાસે આવીને બેસે છે, હેરાન કરે છે અને કહે છે કે આ સરકારની જગ્યા છે, અમે બેસશું અને હેરાન કરશું. કે આ વિસ્તારની અંદર આવારા જે તત્વો છે તેનો ત્રાસ છે જોવા મળી રહી છે. ખાસ કરીને અન્ય પણ બહેનો છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો, ખાસ કરીને આ વિસ્તારની અંદર 5 વર્ષ દરમિયાન કયા પ્રકારના વિકાસના કામો છે થયા છે અને કેટલા કામો હજુ બાકી છે? વાહનો બધા મૂકી જાય છે, પછી કોઈ ઉપાડતું નથી. આમાં લાઈન તૂટી ગઈ છે, અમારે રિપેર કેવી રીતે કરાવી? કોર્પોરેશનમાં લખાવ્યું તો 2 વખત એ લોકો આવી ગયા, પણ વાહન પડેલા હોય તો લાઈન તો એ લોકો કેવી રીતે રિપેર કરી શકે? એમ ગાડીઓની બધું એમને મૂકીને જ વયા જાય છે વારા ઘડીએ. એમ આ અમારે સોસાયટીના વાહન નથી, આ બીજાના વાહનો મૂકી જાય છે. અને આ થોડુંક કચરાનું ને એનું કરાવી દો તો એ વધારે સારું, કેમ કે સાંજ પડે બધાના એ લોકોના વાહન બધાને ત્યાં કચરો હોય એટલે બધા અહીંયા બધી પાર્ક કરી દે છે. એમ વિસ્તારની અંદર કચરાઓની એક મુખ્ય સફાઈનું જ છે. એમ હા, પણ કહી શકાય કે રંગ ઉપર સોસાયટી છે કે જ્યાં સ્થાનિક અન્ય પણ બહેનો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, ખાસ તમે શું કહેશો? વાહન છે ને મહિનાઓથી એમને પડ્યું છે, કોઈ લઈને જ જતું કાંઈ નહીં, એટલે અવારનવાર વાહન પાર્ક કરી જાય અને આ કચરાનું ગમે એટલા કચરાનું કહે ને તો કંઈ નાખતો અપાય મળે છે. અમારે તો દરવાજે નોનવેજ ને બધું નાખી જાય છે એમને થેલીમાં ભરીને. તો ખાસ અન્ય કોઈ કામો છે કે જે હજી કરવાની જરૂર છે? આ બહારના માણસો વાહનો પાર્ક કરી જાય છે અને દારૂડી અવારનવાર અહીંયા કણે સૂઈ જાય છે દારૂ પીપીને. અમે લોકો 112 બોલાવીએ છીએ તો પોલીસવાળા થોડુંક આગળ કરીને પાછા વયા જાય, બીજું શું કરે? કહી શકાય કે આ વિસ્તારની અંદર જે મુખ્ય કહી શકાય કે જે સમસ્યાઓ છે, નજીકમાં જે વિસ્તાર આવેલો છે ત્યાં કહી શકાય કે દારૂના હાટરાઓ ચાલી રહ્યા છે ને તેનો લોકોનો ત્રાસ છે આ સોસાયટીના રહીશોને જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ખાસ કરીને કહી શકાય કે જે સફાઈની આ જે કામગીરી છે તે સફાઈને લઈને પણ મસ્ત મોટા પ્રશ્નો છે કે જ્યાં કહી શકાય કે કચરાના ગંજ છે જોવા મળી રહ્યા છે, જેનું નિરાકરણ છે એ વર્ષોથી નથી આવી રહ્યું. ત્યારે સ્થાનિક લોકો છે એ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે સ્થાનિક જે કોર્પોરેટર છે તેના દ્વારા આ જે સફાઈ છે તે વહેલી તકે કરવામાં આવે અને આ લોકોને તેમાંથી મુક્તિ આપવામાં આવે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ આપણે રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં છીએ, ત્યારે સુભાષનગર વિસ્તારમાં આપણે આવ્યા છીએ જ્યાં સ્થાનિક લોકો છે. 5 વર્ષ દરમિયાન કહી શકાય કે આ કોર્પોરેટર દ્વારા કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા છે અને કેવા એવા કામો છે કે જે હજુ નથી થયા ને જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે કરવો પડી રહ્યો છે. તેમની પાસેથી જાણીશું શું કહેશો, ખાસ આ વિસ્તારની અંદર કયા એવા કામો છે જેને કારણે લોકોને હજી મુશ્કેલી થઈ રહી છે અને કયા વિકાસના કામો થયા છે? વિકાસના કામો તો ડામર રોડ તો એ કાંઈ થયા હતા ને, પછી અમારે શેરીમાં આ રોડ પર ગટરનું જે કનેક્શન છે ને ઊંધું આપેલું છે, એના હિસાબે વારંવાર અમારે ગટર બહુ ભરાઈ જાય. 2-3 દી અમારી ગટર ભરાયેલી હોય, શેરીમાં જે કચરો નાખી જાય તો શેરીમાંથી ઉપાડે નહીં. એ પછી આપણે એમ કહીએ કે રોડ પર તો કે એ અમે ન નાખી, એટલે રોડ પર હોય તો ઉપાડી બીજે દી ઉપાડી જાય. પણ શેરીમાં હોય એટલે શેરીમાં એટલી વાસ આવતી હોય ને, અને 2-3 દી તમારે જો જોવું હોય તો અહીંયા આપણે ઓલું છે ને અહીંયા અમારું કોર્પોરેશન હોડ ઓફિસ, અહીંયા અમારું ફોન નંબરને જે જાણી લ્યો એટલે કેટલા કિલ્લે તમને આખી ડિટેલ આપી. અમે ખાલી ફોન નંબર આપી ત્યાં અમને એમ કહી દઈએ આ નામ એની કમ્પ્લેન. એટલે અમારી કમ્પ્લેન એ છે કે ગટરની કરી દઈએ અને બીજું સાફસૂફની અને આ જે લાઈન છે ને એ સીધી નાખે, જે ઊંધી લાઈન જાય છે ને એ લાઈન એક સીધી નાખે. કોર્પોરેટર અહીંયા આવ્યા છે વિસ્તારમાં? ના, કોઈ આવતું નથી કોર્પોરેટર, કોઈ આવે નહીં. ચૂંટણી પતી જાય પછી હું એનું એ હોય કે આપણે હા તો ચૂંટણી સમય જ દેખાય, તે પછી કોઈ દેખાય જ નહીં. ના, ફરિયાદ તો નથી કે ભાઈ અમે કમ્પ્લેન લખાવી છે ને એને કહી કે ભાઈ અમારું આ ખાલી ઢાંકણાની ફરિયાદ કરી તો ઢાંકણું હજી ન બદલાવ્યું, એ કમ્પ્લેન લખાવેલી છે. ઢાંકણું તૂટલું હોય ત્યાંથી વાસ આવવાની જ છે એટલે એ ખાલી કમ્પ્લેન લખાવી છે, પણ આ એ ઢાંકણાનું આવતું નથી કોઈ. અમે લગભગ ઓછામાં ઓછા 7-8 વર્ષથી હેરાન થાય છે. જેની આ પાઇપલાઇન નાખીએ છીએ ને ત્યારે અમારું કનેક્શન હાવ છેલ્લું, એટલે આગળની 2-3 ભરાણી હોય તો એ છેલ્લું કનેક્શન હોય એટલે અમારા શેરીમાં ભરાય અને શેરીમાંથી બહાર પાણી નીકળે. ના, કોઈ નથી.
અહીં આ વિસ્તારમાં કહે છે કે કોર્પોરેટર આવ્યા નથી, ખાસ કરીને લોકો હેરાન પરેશાન છે. શું કહેશો તમે, કેટલી સમસ્યાઓ છે આ વિસ્તારમાં? ઘણી બધી સમસ્યાઓ છે. વોર્ડ લઈ અને જતું રહેવું, પછી બસ ધ્યાન ન દેવું, એ બરોબર નથી. કારણ કે અમે તો જો એકદમ ઉત્સાહભેર અમારે શેરીના બધાએ કાર્યકરો મત દેવા આવીએ છીએ, નિયમિત રીતે અમે બધું અહીંયા કાર્યવાહી બધી કરીએ છીએ. તો પછી અમને એટલો સપોર્ટ મળવો જોઈએ. શેરીની અંદર નાના બાળકો રહે છે તો આ બધી ગંદકી સર્જાય છે ભૂગર્ભને કારણે. તો એ કાર્ય છે ને એ લોકોએ તાત્કાલિક વ્યવસ્થિત કરી દેવું જોઈએ. મત લીધા પછી કોઈ ડોકાતું જ નથી અહીંયા, અને એટલી બધી તકલીફ થાય. ઢાંકણા ખુલી જાય, ઢાંકણાના પતરા 2 દિવસ પહેલાં તો એની આખી જે પતરાની ઓલી હોય એ ઊંચી હતી, એના કારણે કેટલાય સાયકલ સવારો પણ પડી અને છોકરાઓએ પડી ગયા હતા સ્કૂલેથી આવતા. તો કેટલી વાર કીધા પછી એ વળી કાંઈક સેલી ઘરકી કરી તો ઢાંકણા તો અવારનવાર તૂટેલા હોય. કચરો બધો ત્યાં નાખી ડેલાની સામે વયા જાય. આપણે કંઈક આ લઈ લ્યો તો એમ કે 2 દિવસ પછી આવશે, 2 દિવસ પછી કોઈ ડોકાય જ નહીં, અને એની પર વાહનો ચાલી અને કચરાની ગંદકી બધી ફેલાય અને વાસ બધી ઘરની અંદર આવે. હા, ત્યાં જ પડ્યું રહે. પછી કેટલા વખત પછી એ લોકો ધ્યાન જાય ત્યાં તો કચરો ફેલાઈ ગયો હોય છે બધો. અને આ બધી ઘણી વિસ્તારમાં ગાર્બેજ સહિતની સમસ્યાઓ છે. શું કહેશો બેન, ખાસ કરીને રોડ, રસ્તા અને પાણી સહિતની સુવિધાઓ વોર્ડમાં કેવી છે? જો છે ને ગાર્બેજ કલેક્શન તમે કહો છો ને, એ કોઈક વાર લઈ જાય, કોઈક વાર અમારી શેરીમાં 2 દિવસ સુધી પડ્યું રહેતું હોય તો એ અમારે જાતે ઉપાડીને, એક તો ઉપડતું ન હોય, અને કચરાવાળા પણ એમ કે અમે આ વસ્તુ ન લઈ જાય, તોય પણ અમારે ગમે તેમ કરીને ઘણી વખત સ્કૂટર લઈને અમે લોકો સામે નાખવાઈ જઈએ. હા, ગટરનો ગારો લેવામાં આવવામાં બહુ માથાકૂટ કરે. અને અમારા લોકોને કેવું છે, શેરીમાં સાવ સાંકડી જગ્યા છે, તો એ લોકો લેટ્રિન પણ ત્યાં પડ્યું હોય તો હવે અમારે આ તો ઠીક છે, શેરીમાં અમારે કેટલા ઝઘડા થઈ જાય ને સાફ કરવા માટે થઈને કે તું ધો એવું થાય ને, છતાંય અમે ધોઈ નાખીએ. ઘણા વર્ષથી અમે આ બધું એટલું બધું સહન કરીએ છીએ. પછી અમે કંટાળ્યા, એ લોકો તો જવાબ દેતા જ નથી, કોર્પોરેટો કોઈ આવતા નથી. પછી અમારે શેરીમાં રઘુભાઈ છે ને, એને અમે કીધું કે ભાઈ કાંઈક કરો અમારું, હવે કાંઈક કરો. હવે અમે કંટાળ્યા છીએ આ બધી સમસ્યાઓથી. એટલે રઘુભાઈને કીધું કે ભાઈ આવી રીતના કંઈક તમારે કરવું જોઈએ. એ લોકોએ ધ્યાન દે. કેટલી વાર અમારે લખાવવું ગટરની સમસ્યા, પછી કાયમ તો કોઈને ટાઈમ ન હોય. પછી પાણી એટલું નાખો, કેટલું પાણી નાખો. એક તો પાણી ઓછું આપે છે, કાંઈ એવું કાંઈ નિયમિત સરસ રીતે પાણી આપતા નથી. અને પછી ગટરમાં એ પાણી ભરાય ને નળની લાઈનમાં, એટલે એ પણ વાસ આવતી હોય. એ વાસાઈ અમારે સહન કરવાની ને ખરાબ પાણીની એમ. એટલે આ બધું એને, અને લાઈન સાંકડી છે તો એને સમાનમું કરાવવું જોઈએ. એ લોકોએ સમજો. ચૂંટણી ટાણે કેમ બધાય આવે, અમને મત દેજો, અમને મત દેજો, અમે બધા દઈએ જ છીએ, અમે દઈએ જ છીએ મત, એ જ રીતે દઈએ છીએ. તો પછી એને અમારે કામે કરવા જોઈએ ને એ રીતે એમ. એટલે એ બધું થવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. મને કહે કે મત આપ્યા બાદ કામો પણ થવા જોઈએ. તમે શું કહેશો, કઈ પ્રકારના વિકાસના કામો થયા છે ને ક્યાં હજુ બાકી છે? હા, અમારા એરિયામાં એક તો મેઇન અમારે રઘુભાઈ છે, જે અમારા દરેક કામમાં રસ લે છે અને અમારા દરેક કાર્ય બરાબર સરસ રીતે ધ્યાન આપીને અમારું કાર્ય પૂર્ણ કરાવી દે છે. ક્યારેય લાદીવાળા આવે છે તો એ તોડીને વયા જાય છે, તો પછી પાછળથી રઘુભાઈ જ બધું કરાવે છે. ના, કોઈ નહીં. મત દેવા તો અમે 7 વાગે અહીંયા ચાલુ થાય ને એટલે સૌથી પહેલાં અમારા એરિયાના અમે લોકો હોય છીએ મત દેવામાં. અમને દેજો એમ જ કર્યા કરે છે. છતાંય જ્યારે કામ હોય ત્યારે તો કોઈ આવતું જ નથી એમ. અને કોઈ પણ પ્રશ્ન હોય મને કોઈ પણ કામ પત્યા બાદ કોર્પોરેટર નથી આવતા. તમે શું કહેશો બેન, ખાસ વિસ્તારની જે બહેનો છે તેમને અનેક પ્રશ્નો છે, અન્ય એવા કયા પ્રશ્નો છે કે જે હજુ બાકી છે આ વિસ્તારમાં? પહેલાં તો પાણી આવે ત્યારે પાણીમાં ખૂબ જ ગંધારી વાસ આવતી હોય છે. ગટર જ્યારે ભરાય ત્યારે એક જ દિવસ ગટર ખાલી ભરેલી હોય, બીજે દિવસે તો ટોટલી ભરેલી જ હોય. અમે એમ કહીએ કે તમે અહીંથી કઢાવો તો અમારી સતત કમ્પ્લેન હોય, છતાંય કાંઈ કામ થતું નથી અહીંયા. આ વિસ્તારમાં કહી શકાય કે કામ છે થતું નથી. અને ખાસ કરીને તમામ બહેનોને એ લોકો છે કે જેઓ કહી શકાય કે પોતાના પ્રશ્નોને લઈને ખાસ કરીને કહી શકાય કે હેરાન અને પરેશાન છે. ત્યારે સ્થાનિક ખાસ કરીને કહી શકાય કે આગેવાન પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાસ કરીને બહેનોનો પ્રશ્ન છે, ગાર્બેજને લઈને પ્રશ્ન છે, ગટરના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે. કોર્પોરેટરો 5 વર્ષ દરમિયાન દેખાયા નથી. ખાસ કરીને જે સ્થાનિક લોકો છે એ મદદ કરે છે, એ લોકો કામ કરે છે. ખાસ કરીને આ વિસ્તારની અંદર કોર્પોરેટરો બેદરકાર છે. રાજકોટમાં વોર્ડ નંબર 2 અતિ મહત્ત્વનો વિભાગ છે. અહીંના કોર્પોરેટરો જે કોઈ જીતીને જાય એ કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બને, કોઈ ડેપ્યુટી મેયર બને કે કોઈ મોટી પોસ્ટ પર હોય છે. કમનસીબે આ વિસ્તારને ડેવલપમેન્ટ જે રાજકોટમાં થવું જોઈએ અને જે આગેવાનો પોતે જ મેઇન સત્તાધીશો તરીકે બેઠા છે એ લોકો હોવા છતાં પણ આ વિસ્તારના નાના મોટા પ્રશ્નોમાં ધ્યાન નથી દેતા અને પ્રજા છે આ વિસ્તારની ખૂબ હાલાકી ભોગવે છે. વારંવાર રજૂઆતો કરે અને આનું કોઈ તંત્ર ધ્યાન ન દે. આજ આપણે બહેનો હમણાં જે વાત કરી કે આ લોકોનો ડ્રેનેજનો પ્રશ્ન વર્ષોથી એક ધારો ચાલે છે. બે ત્રણ દિવસે આ ડ્રેનેજની ટાંકીઓ ભરાઈ જાય
અને બહેનો પોતાની રીતે જાતે મહેનત કરીને ભરવું પડે, વાસ્તવિક સ્થિતિ ખરાબ થાય અને સવારના પોરમાં પહેલું પ્રથમ બહેનોનું કામ હોય એના પોતાના ઘર કામોમાં, એની બદલે પછી પહેલું પ્રશ્ન એ જોવાનો કે આજે મારી ડ્રેનેજ ભરાણી નથી ને, આજે મારે ફરિયાદ નથી કરવાની ને. આવી વિપરીત સ્થિતિમાં સત્તાધીશો માત્ર ને માત્ર મોટા કોન્ટ્રાક્ટરો આપવા અને કેમ કરીને ટેન્ડરમાંથી વ્યવસ્થાઓ કરવી એની જ વ્યવસ્થામાં ભાગ ભજવે છે. પોતાના વોર્ડમાં કોઈ આગેવાનો ધારાસભ્ય થઈ ગયા આજે અમારા વિસ્તારમાંથી, સ્ટેન્ડિંગના ચેરમેન છે, આ બીજા મહત્ત્વના પદ ઉપર બિરાજમાન અમારા કોર્પોરેટરશ્રીઓ છે, પણ એ કોઈ સ્થાનિક કક્ષામાં બહુ ધ્યાન દેતા નથી અને એમની પોતાની અંગત જે સોસાયટી કે પોતાના કાર્યકરો હોય એની વાતમાં કદાચ ધ્યાન દેતા છે, બાકીના પ્રશ્નો તો યથાવત જ રહે છે. કે આ વોર્ડમાંથી કહી શકાય કે એક ધારાસભ્ય છે, એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે ને એક દંડક પદ ઉપર પણ છે. મહત્વના હોદ્દા ઉપર હોવા છતાં પણ બહેનોના કહી શકાય કે જે સ્થાનિક પ્રશ્નો છે તેમાં આ કોર્પોરેટરો દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન છે આપવામાં નથી આવ્યું અને ક્યાંક ને ક્યાંક છેલ્લા કહી શકાય કે 5 વર્ષ દરમિયાન મત લીધા બાદ આ વિસ્તારની અંદર આ કોર્પોરેટરો છે તે ફરક્યા પણ નથી, આવું સ્થાનિક બહેનો હાલ કહી રહ્યા છે. અમારા વોર્ડ માં કામો છેલ્લા 5 વર્ષમાં હું તમને કહું, રોડ, રસ્તા, પેવિંગ બ્લોક, બગીચાઓ અને એ બધું તો જે હતું એ નવું જે હતા એ હતા અને નવા બનાવ્યા. રોડ રસ્તાની જે પ્રાથમિક જરૂરિયાત છે એ તો બધું મારા વોર્ડમાં, જેને કહેવાય કે જૂનો વોર્ડ છે એટલે બધી વસ્તુ, પણ છેલ્લા 5 વર્ષમાં જે જૂની વોર્ડ ઓફિસ હતી ગીત ગુજરી સોસાયટીમાં, એમાં એક નવી વોર્ડ ઓફિસ બનાવી, અદ્યતન સુવિધાથી સજ્જ. ત્યાં માણસનું આધાર કાર્ડ પણ નીકળી શકે છે, જન્મ મરણના દાખલા પહેલી વખત સેન્ટ્રલ ઝોને આવવું પડે, પછી કાંઈ જરૂર પડે તો ત્યાંથી પણ નીકળી શકે છે. એવી જ રીતે રાજકોટનો વિસ્તાર વધ્યો એમ વોર્ડમાં પણ મારે નવા વિસ્તારો 4-5 ભયડાને વસ્તી વધી, તો એકેય આરોગ્ય કેન્દ્ર નહોતું વોર્ડમાં, બાજુના વોર્ડમાં હતું. તો અમે 2 નંબરમાં બજરંગવાડી મેઇન રોડ ઉપર અત્યારે આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ વોર્ડમાં અમે લઈ આવ્યા અને ખૂબ સરસ રીતે આરોગ્યની અને કામગીરી ચાલી રહી છે. પછી નવું ફાયર સ્ટેશન, જે નવા વિસ્તારો મારા વોર્ડમાં જે અમુક સોસાયટીઓ ભળી, એ જેને કહેવાય શીતલ પાર્કથી તમે આમ આગળ જાઓ તો પાટલી તરફ અમારું એક ડ્રેનેજનું પમ્પિંગ સ્ટેશન છે, એની બાજુમાં નવું ફાયર સ્ટેશન બને છે અને ફાયર સ્ટેશન ઉપર લગભગ 4 માળનું બિલ્ડિંગ કે જે ફાયરનો સ્ટાફ હશે એને એ ઉપર જ રહેશે, એટલે ગમે ત્યારે ઇમરજન્સીની જરૂર પડે તો ફાયરનો સ્ટાફ અવેલેબલ હોય. બીજું, અમે લોકોએ બજેટમાં 4 ઝોનમાં એક પાર્ટી પ્લોટ બનાવવાની વાત કરી હતી, તો એવો પાર્ટી પ્લોટ પણ શીતલ પાર્કથી તમે જાઓ એટલે ફાયર સ્ટેશનની બાજુમાં અત્યારે એમનું પણ કામ ચાલી રહ્યું છે કે સામાન્ય લોકોને પાર્ટી પ્લોટ જે છે એના ખૂબ મોંઘા ભાડા છે, તો કોર્પોરેશનનો પાર્ટી પ્લોટ અમે બનાવી છીએ અને સામાન્ય લોકોને લગ્ન પ્રસંગ, કોઈ નાનો પ્રસંગ, એમાં ખૂબ સુવિધા મળશે. એનાથી તમે જો જાઓ આગળ તો આ વોર્ડમાં લગભગ જે પ્રાઇમરી કામો છે એ તો લગભગ બધા પૂરા થઈ ગયા. નવું ફાયર સ્ટેશન બનાવ્યું, નવું આરોગ્ય કેન્દ્ર બનાવ્યો, નવો પાર્ટી પ્લોટ બનાવ્યો અને એક રેસકોર્સ એ મારા વોર્ડમાં આવે. ઓમી જનરલ બન્યું છે રાજકોટ માટે, પણ રેસકોર્સમાં આવેલી જૂની શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી એ ખૂબ જ અદ્યતન રીતે અમે લોકોએ બનાવી છે. એમાં ખાસ મારા શોખનો વિષય છે સાહિત્યનો ને એનો, એટલે ખાસ અધિકારીઓ તો હતા જ, પણ પોલિટિકલ વિંગ તરફથી મને એની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપણે એનું લોકાર્પણ પણ કર્યું. અને એક ખાસ હું કહીશ કે રાજકોટના સિનિયર આર્કિટેક્ટ કિશોરભાઈ ત્રિવેદીએ એમાં ખૂબ જ રાજકોટના સિનિયર આર્કિટેક્ટ તરીકે એને કીધું કે ભાઈ રાજકોટ પ્રત્યેની મારી ફરજ છે, તો વિના શુલ્ક એ બધી જ વસ્તુ એને કરી અને એ શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરી એવી બની છે કે જે વર્લ્ડ કક્ષાની આર્ટ ગેલેરીઓ છે ને એમાંથી કિશોરભાઈએ ઘણી ખરી વસ્તુઓ ત્યાં લીધી છે. મિશન કોર્પોરેશન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 2ની મુલાકાત લીધી, જ્યાં અનેક વિસ્તારની અંદર કહી કે વિકાસના કાર્યો છે એ કરવામાં આવ્યા છે, તો અનેક એવા પ્રશ્નો છે જેથી હજુ પણ વોર્ડ નંબર 2ના લોકો છે એ પીડાઈ રહ્યા છે. અનેક કોર્પોરેટરો કહી શકાય કે 5 વર્ષ સુધી દેખાયા પણ નથી. આ પ્રકારનો આક્ષેપ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી ચૂંટણીની અંદર લોકોનો મિજાજ શું રહ્યો છે અને લોકો દ્વારા આ તમામ જે કોર્પોરેટરો છે તેને ફરી
કે ચૂંટવામાં આવે છે કે પછી કોઈ નવા સીમાંકન તરફ આ વોર્ડ નંબર 2ના લોકો વળે છે તે ખાસ કરીને જોવું રહેશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવ સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.